જો તો વાડીએ ગયા હતા, વાડીએ આપણે આવ્યા, જો પાણી થોડુંક વધી ગયું ને, હાલા જાય પ્રદન વાડી આટો મારીને આવી ગયા ને જો વરસાદ છે ચાલુ અને આપણે જો જવાનું છે વાડીએ ચાલુ વરસાદે. જો અહીંયા કણે આ છે અમારા ગામની નદી. નદીમાં પાણી જાય છે, ફૂલ બગડા સાટી બોલાય જાય છે. વાડીએ ઝાડ આડી બધી પાડી દીધી છે. ઝાડમાં નાકા ફોડવા જાઉં છું. જો આ બધાના હોંડા સામે પડ્યા છે. હોંડા મૂકીને બધા ગામમાં આવ્યા છે. અહીંયા કણે મોટો ખાડો થઈ ગયો છે નદીમાં. આ વરસાદ રાતે બહુ હતો ને, આટલી બધી નદી આવી છે ફૂલે ફૂલ નદી આવી છે. વરસાદ ચાલુ છે. આપણે જવાનું છે વાડીએ. જોતા રહીએ આપણે વાડીએ, તમને બતાવીએ કે કેટલું પાણી ભરાઈ ગયું છે વાડીમાં. અને આપણે બધું પાણી બહાર કાઢવાનું છે વાડીમાંથી. જો આટલી નદી હાલી જાય છે. ડેરાળા મહાનદીમાં આટલું પાણી છે. ચંપલ વીયું જાય નહીં, નકર વળી પાછું લેવા જવું જોઈશે. હા, અધવયસી હવે ઊંડું આવ્યું છે આટલું ઢીસણ હમાણું. હવે બીક લાગે એવું આવ્યું, બીક લાગે એવું આવ્યું. ઢીસણ હમાણું પાણી છે બધું. જો કેવું પાણી ઉતરે છે, કડોળા એવા. છે ને મહાનદી. એક પગ લચડો એટલે સીધા દામ વેણમાં ખરખરિયામાં જાય એવું છે. ત્રણ મિનિટ જેવું ખાવા આવ્યું છે. 3 મિનિટમાં જો આપણે નદીના આવા કાંઠે પોગો આવ્યા છે. 5 મિનિટનો રસ્તો થઈ ગયો છે. આ નકર તો કાંઈ નથી. નદી વધારે આવી છે એટલે પગ મૂકવામાં ધ્યાન રાખવું પડે. લપતું જાય જો ગયો ખાડામાં, એ ખાડામાં ગયો. હરખું હાલી ના એકાદો આવ્યો ખાડો. થાય તો ખાડો આવી જાય. જો તો વરસાદ ચાલુ છે. આપણે ફાઇનલી જો છત્રી લઈને પૂગી ગયા. હા, અંધાર કરતા મોટો ખાડો અહીંયા આવ્યો છેલ્લે. બાપુ ભલાઈ વચમાં ક્યાંય નો આવ્યો. છેલ્લે ખાડો આવ્યો ને આપણે ગરી ગયા ભીષણ. બાટલું પલાવી નાખ્યું છે. ભલે પલ્લી ગયું હોય. હાલો તો જુઓ, હરવે વાડીનો રસ્તો લે ને વાડીના રસ્તામાં કેટલું પાણી આવે એ પણ તમને દેખાડું. જો અહીંયા કાંઈ વાસડા દાદાનું મંદિર છે. જય ભાથીજી મહારાજ. જો અને વાડીનો રસ્તો લીધો છે. હવે આવું છે પલ્લી ગયો. છત્રી હેઠે હાલ નદી જોવા આયા કે અહીંયા રે આંધી આવી.
અહીંયા અહીંયા ઊભું રહેવાનું. જો છોકરીઓ આવે છે ગોરમાને ધૂળ લઈને. જોવો તો નહેરમાં આટલું પાણી આવે છે. વધારે વરસાદ હોય એટલે તો આમાં ઢીસેડ હમાણું આવે છે, કેડ હમાણું. આમાં પૂરના હોંડા ન લઈને જઈએ કી એટલું પાણી આવે છે. અત્યારે જે વરસાદ ચાલુ થયો છે, વર્તી ગીમ આવશે પાણી. ઢીસણ હમાણું હાલ્યું આવતું હોય પાણી. હોંડા તો ઘડીકમાં બુડબુડ કરીને બંધ થઈ જાય એટલું પાણી આવે છે આમાં. આ સાંટા જેવું છે એટલે વધારે પાણી ના આવતું. આ બધી વાડીઓનું પાણી એટલું આવે આ નહેરમાં. જે આગળ તો અહીંયા ભર્યું છે પાણી. જો તો આ છે લીલું છમ ઘાસ ચમકારા મારે છે. ના અહીંયા ભર્યું છે ઢીસણ હમાણું પાણી. અને જો અહીંયા બાજુમાં અહીંયા વાવેલી છે રીંગણી અને સામેથી હાલ્યા આવે છે રોહિતભાઈ. જો આ પલરતા જો રોહિતભાઈ કામે જાય છે. રોહિતભાઈ તમે શું કામ કરો છો? ગેરેજ નું. હા કેતા તો જાવ શું નામ તમારું ગેરેજ નું? મૂવી ઓટો ગેરેજ. ઈ ગેરેજ નહીં, તમારે ઘરનું ગેરેજ છે ને, તમે કઈ કામ કરો છો નાના મોટા? ઘરે રાજા ભવાની ઓટો ગેરેજ. હા પલરતા જાવ છો. જો અત્યારે પલરતા જાય છે કામે અને ઘરનું ગેરેજ કરી લીધું છે વાડીએ. કે નાનું મોટું બધું કામ કરે છે. એન્જિન નું કામ કરો છો? હા બધું ટોટલી જો બધું કામ ફાવી ગયું છે. એક ગેરેજ કરી નાખો ને ગામમાં પણ કરવું હે 2 મહિના ટૂંક જ સમયમાં. જો નવું ગેરેજ કરવાના છે. જો આ વરસાદના પલરતા જાય છે રોહિતભાઈ. ભવાની ઓટો ગેરેજ. હો વરસાદ પડે છે તળપડિયો. ઢીસણામાં પાણીમાં આપણે હાલ્યા જાય છે વાડીએ. ભરી છે ને આખી અભબાવી. પોદરો ને ગારો ને ખૂંચો જવાનું વાડીએ. ચોમાસામાં વાડીએ જાય એટલે કઈક આવી પરિસ્થિતિ હોય. જો છે ને ઘાટી રગડા જેવું પાણી છે. આ ગારો ને પોદરા ને બધું જો વીંતું આપણે જવાનું વાડીએ. હવે જો વાડીએ પૂગવા આવ્યા છે. અને જો તો આપણે ફાઇનલી વાડીએ પૂગી ગયા છીએ. તો કપામાં પાણી ભર્યું છે. અહીંયા તને બારું જાય છે કપામાં પાણી. આ છે આપણો કપા. બસ ઝાડ છે. ઝાડમાં પાણી કાઢવાનું કાવો માર્ગ છે લપટે એવો. જો આ હોન્ડા હાલેલું છે. ફાઇનલી વાડીએ પહોંચી ગયા છે ને જો હવે આપણે ઝાડમાંથી પાણી બારું કાઢવાનું છે. પાણી કાઢીને હાલ્યા જાય ઘરે. ને ઘરે જઈશું તો નદી પણ પાણી વધી જાય છે નદીમાં. એટલે આપણે ઘરે જલ્દી થી આપણે જાય ઘરે. જો તો આ બધી ઝાડ હુઈ ગઈ છે. જો તો આ બધી ઝાડ હુઈ ગઈ છે. ઝાડ બધી ઊભી કરી પાણી પછી બારું કાઢીને પછી આપણે જવાનું છે ઘરે. જો અને અહીંયા તલાવડું ભરાણું છે કપામાં. ને આ ઝાડ બધી હુઈ ગઈ છે. એવો પગરે મારીને પારો તોડ્યો. એમાં કઈ પાણી આવ્યું જો. જો ઝાડમાં પાણી કાઢવાનું ચાલુ કરી દીધું છે. જો તો આ પ્રમાણે જો કેરા આખા હિસકાઈને ભર્યા છે. જો પાણી નીકળે બધી. હવે નાકા બધા ફોડવાના.
બધે તલાવડા પીધા. ફાઇનલી તો જો આપણે જાહેરમાં કપાસમાં જો આંટો મારી લીધો છે અને હવે જવાનું છે ઘરે. ચાલો આપણે હવે જાય છીએ ઘરે. જો તો આ બધું ભર્યું છે પાણી. ચાલો જો તો આપણે આયા હતા વાડીએ તો જો જાહેરમાં પાણી ભર્યું હતું કપામાં જાહેરમાં તો જો આપણે પાણી બહાર કાઢ્યું છે અને પાણી બહાર કાઢીને હવે જાય છીએ ઘરે. તો અહીંયા કણે આપણો આ માર્ગ છે જો આયલા જાય ઘરે. હવે પાછા પાણી કાઢી વાર્યું છે બહાર જાહેરમાંથી. એ જો એટલે હરખા હાલજો પડતા નહીં. વચ્ચે હાલો વચ્ચે નક પડી જઈશો. તો વાડીએ જઈને આયા. પાણી તો થોડુંક વધી ગયું છે. એ રામા પીર જો તો વાડીએ ગયા હતા. વાડીએ આપણે આવ્યા જો પાણી થોડુંક વધી ગયું છે. હાલા જાય ભાઈ વાડી આંખો મારી આવી ગયા જો કોણ હુએ જાય ને નદીમાં.